પાટણ જિલ્લાના રાધનપુર, સમી અને સાંતલપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ। એપીએમસી માર્કેટયાર્ડ રાધનપુર ખાતે અને સમી ખાતે ભારતીય જનતા પાર્ટી તાલુકા સંગઠન દ્વારા આયોજિત વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત મંડળ કાર્યશાળામાં હાજરી આપી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વારાહી માર્કેટયાર્ડ, સમી માર્કેટયાર્ડ, રાધનપુર માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હોદ્દેદારો અને સમી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં નવી જવાબદારી આપવામાં આવેલ કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। પછી આપણો નવો કાયદો બનાવ્યો નરેન્દ્રભાઈએ, વીબીજી રામજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન અધિનિયમ 2025। એટલે આ 2025નો એક નવો કાયદો, જૂના કાયદામાં જે ખામીઓ હતી એને દૂર કરીને એક આ નવો કાયદો બનાવ્યો। તો મનરેગાનો ઇતિહાસ એવો છે કે કોંગ્રેસના શાસન દરમિયાન અંદાજે 600 જેટલી સંસ્થાઓ આ યોજનાનો પુરસ્કારો અને ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા। મિત્રો, રોજગારનું નામ લેતા પહેલા મહાત્મા ગાંધીનું નામ ક્યાંય નહોતું। 1980માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બધી રોજગારી યોજનાઓ ભેગી કરી અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ચાલુ કરી, જેની કોંગ્રેસના જ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી 1989માં જવાહર રોજગાર યોજનાનું નામ આપ્યું। ત્યારબાદ સોનિયાજી અને શ્રી મનમોહનસિંહની સરકારે 2000માં એનું નામ નરેગા કર્યું। જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર આખા દેશની અંદર 200 ગ્રામ્ય જિલ્લાઓમાં આ સમાવેશ કરવામાં આવ્યો। ત્યારબાદ ફરીથી 2005માં એનું નામ બદલી અને મનરેગાનું નામ કરવામાં આવ્યું। કોંગ્રેસની સરકારથી જવાહર નહેરુજીના નામ પણ ક્યાંય ગમ્યું નહીં। એટલે કોંગ્રેસના નેતા કોંગ્રેસના જ વડીલનું અપમાન કરી અને જે સરકાર ચાલતી હતી એ સરકાર ક્યારે જવાહરનું નામ એમને ના ગમ્યું અને એ નામ પણ બદલી નાખ્યું। વ્યવસ્થિત રીતે સમજણ આપી એ જી રામજી ની આખી વિસ્તૃત માહિતી આપી। આપણા વચ્ચે એવા આપણા જ સમી વિસ્તારનું ગૌરવ અને આખા જિલ્લાના પ્રમુખ છે બેન શ્રી હેતલબેન। અહીંયા ખૂબ જ હમણાં આપણાને આખા જિલ્લામાં અને આપણા વિસ્તારમાં વિધાનસભામાં સંયોજક તરીકે એમની નિમણૂક કરી છે। આપણા ભેમાભાઈ માર્કેટના ચેરમેન છે અને આપણા વિધાનસભાના સંયોજક છે, એમને પણ આપણે વાત કરી, બધીએ સમજણ આપી। સિંચાઈ સમિતિના ચેરમેન હમણાં આમ તો મંદિર ત્યાં ખાલી હોય તો કીધું તાલુકાના દિનેશભાઈ રાજપૂત સાહેબને આપણે વચ્ચે જોડાયા છે, એમની પણ તારીફ પાડો। આજે 16 રાધનપુર વિધાનસભામાં જે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા મોદી સાહેબે જે મનરેગા યોજના હતી એને વિસ્તૃત વિવરણ કરીને એમાં ઘણો ઉમેરો કરીને એનું નામ જી રામજી યોજના આપવામાં આવ્યું છે। એની આજે મારા વિસ્તારમાં સાંતલપુરમાં, રાધનપુરમાં અને અહીંયા સમીમાં ત્રણેય તાલુકામાં એ વિસ્તૃત કાર્યશાળાનું આયોજન કરેલું। એમાંથી મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા અને લોકોને વિસ્તૃત એની એ સમજણ આપી કે આ મનરેગા યોજના હતી એ 100 દિવસની રોજગારી હતી। જ્યારે આ જી રામજી કી યોજના જે છે એમાં 125 દિવસ અને તે ઉપરાંત ખેતીની જ્યારે સિઝન આવે ત્યારે 60 દિવસ એક્સ્ટ્રા ગણીને 185 દિવસની એ રોજગારી આમાં મળવાની છે। અને એ પણ એ ગામ સભામાં એમાં જઈને ગામના લોકો ઠરાવ કરે એ રીતે આના કાર્યો પણ થવાના છે। ઘણા કાર્યો આમાંથી જળ સિંચાઈના કામો હોય કે કોઈ બી કામો આમાંથી ઘણા અન્ય કામો થવાના છે। એવી યોજનાની માહિતી અમે
એ મોદી સાહેબના પ્રયાસોથી આ અમલમાં આવી છે અને જન જન સુધી આ યોજનાનો વધારે ને વધારે લાભ મળે, મોદી સાહેબનો જે મંત્ર છે એ સાકાર થાય, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, એ સાથે આ યોજનાનું આજે અમે ખૂબ જ સારી રીતે વિતરણ અહીંયા વ્યવસ્થા કરી છે, લોકો સુધી પહોંચે અને લોકો લાભ લેતા થાય, વધુને વધુ લાભ લેતા થાય એવી અમે આજે ખૂબ માહિતી આપી છે. અસ્તુ ભારત માતા કી જય.